દ્વારકાધીશ માગો વીસ આપે ત્રીસ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 16 જુલાઈ 2025 અને સવારના વાગી ગયા 10. આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. આપ સર્વનું સ્વાગત છે. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર છે કે મિત્રો આપણે કોઈ આપણા સગા સંબંધી ગુજરી જાય તો પછી મોબાઈલમાં પોસ્ટ મૂકીએ છીએ કે આઈ મિસ યુ, પણ એ જ્યારે ગુજરી જાય ત્યારે નહીં, પણ જ્યારે એ જીવતા હોય ત્યારે એને ખાલી એટલું જ કહેવાનું હોય છે કે આઈ વિથ યુ, તો પણ એની 5 વર્ષની આવડતા વધી જાય. એટલો મસ્ત સુવિચાર છે કે આઈ વિથ યુ બોલી દો ગમે એને, આપણા સગા સંબંધીને, મિત્રોને, તો એનામાં જિંદગી જીવવાને બળ મળી જાય છે. આપણે ભગવાનને પગે લાગી લઈએ, પિતાના વંદન કરી જય મંદિરે. પીહુ આવીશ એમ ને? હા, જય દ્વારકાધીશ. બોલ જય દ્વારકાધીશ કે બોલવું જોઈએ તો નવી નવી શિષ્ય રેંગી દેતી. બોલ જય દ્વારકાધીશ કે શું કરસ પીહુ? ન કરંગાસ નેલ પોલિશ કરે. ઓ લાઈવ રીંગ દો. હાથ ગંદા થશે. લાઈ ને મને રંગવા ન દેવો. હે મને ન રંગવા દે. નાતે ફ્રોક એની મમ્મી ખીસા છે. લાઈ મારો જો ફ્રોક બગડ્યો. લાઈવ રીંગી દો. એને એવું નહીં, ડાઘો નહીં પડે. લાઈવ રીંગ દો. તો કયો સ્કૂલ જાસ? કઈ સ્કૂલે જાસ? તો નામ ભૂલી ગયો. કયું તાર સ્કૂલનું નામ? લાઈ મસ્ત રીંગ લા. નખમાં પડીશ. કેને બાપુજી નામ કે ગુરુકુલમ તાણે બોલ. ગુરુકુલમ. વાહ, જોવા મળ્યું ને ના શારદાબા નખ લગી જશે. વિડીયો નથી બતાડવો, તું કઈ બોલતી બોલ તો નથી. બતાવશે. બોલ જય દ્વારકાધીશ કહે છે બધાને તો જય બતાવો. દ્વારકાધીશ કે જય દ્વારકાધીશ. રાધે રાધે કે રામ. બહુ તાણે બોલશું. બોલતા બોલતા પછી બાપુ બોલ્યો બતાવ. એમ હાથ હાડો નહીં. રાધે રાધે. રાધે રાધે બોલતો જ. રાધે રાધે બોલ. માં તું તરત બોલે રાધે રાધે. આ ઓલા ઓમ નો બોલે. તું તો રાધે રાધે બોલે. જય દ્વારકાધીશ કેવું સરસ બોલે. જોઈ જો એ બોલે. તાણે કે જય દ્વારકાધીશ એમ કે. તો કઈ વિડીયોમાં બતાડવાનું નથી બાપી. એવું બોલે તે ને તું એમ કે જય દ્વારકાધીશ. એટલે બોલ. પછી રાધે રાધે કે. હા કે હું જો કામકાજ પતાવીને બીવડી વહી ગઈ સ્કૂલે, એટલે હવે બેંક ગયા અમારે ગઈ. હું મંદિરે જતો હોઉં, પછી બજારમાં આટો મારતો હોઉં, બરાબર. હું આવું ત્યાં રસોઈ તૈયાર. ભજન મંડળ ગઈ ગઈ મસ્ત. દાદા એક જોડીને વાળીએ જાય છે બહાર હારો લેવા. તૈયાર થઈ ગયો સવારી કરવા. બુર્જ ખલીફા.
ભાગલ 4 રસ્તા. એમાં ડીજે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. અહીંયા આપણે આવી જવાનું છે. વિશ્વના દરેક પ્રકારના રિમોટ અહીંયા મળશે. આ તેમના માલિક છે. જય શ્રી રામ. હું તમારું નામ? ઓહો, મારું નામ રમેશભાઈ અને હું વિડીયો ચાલુ કરું એટલે જય દ્વારકાધીશ બોલું. તમારા બાપુજીનું નામ દ્વારકાદાસ. વાહ ભાઈ વાહ. તો આ રિમોટની દુકાન છે અને છેલ્લા કેટલા વર્ષ હતા અને રિમોટ હા વિશ્વના દરેક પ્રકારના. એટલે તમારે ગમે એ ટીવી કે એસી દરેક પ્રકારના અહીં રિમોટ મળે છે. એટલે તમારે ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. ગમે તે રિમોટ આ જોતા હોય તો વરાસામાં જ મેં મારા ટીવીના રિમોટ આટલું બહુ ટ્રાય મારી પણ કોઈ જગ્યાએ ન મળ્યું. આપણે અહીંયા ભાગલ 4 રસ્તા આવી ગયા છે. ડીજે ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ અને રમેશભાઈની દુકાને. તો ત્યાંથી આપણને જો આ મારું જૂનું રિમોટ છે. આ રિમોટ મને ક્યાંય મળતું નહોતું. એ જ રિમોટ મને અહીંયા મળી ગયું છે. સરસ મજાનું. એટલે તમારે કોઈ રિમોટનું કામ હોય તો અહીંયા ભાગલ 4 રસ્તા ઉપર આવી જજો. આ દરગાહ મસ્જિદની બાજુમાં દુકાનનું નામ ડીજે રિમોટ કેવો? હા, મસ્જિદની બાજુમાં ડીજે રિમોટ. કોઈ પણ પૂછો એટલામાં એટલે તમને તરત સિંધાડે જોવો સામે છે. ચાલો, જય દ્વારકાધીશ. જય શ્રી રામ. જય શ્રી રામ. થી આવી જા. ઓલા ઉબેર નહીં, ભાગલથી કામ પતાવીને આવી જા. આપણે ઘરે જઈ લિફ્ટમાં. આપણે આવી ગયા ઘરે. અમારા એ બે આવી ગયા. જમવાનું બની ગયું? શું બનાવ્યું? વઘારેલી ખીચડી ને વ્હાઈટ કઢી. વઘારેલી ખીચડી ને વ્હાઈટ કઢી. હા, સાંજે હળવો ખોરાક. મસ્ત. જો ગાર્ડનમાં હાંસ પડી ગઈ. બધા વાળું કરવા ઘરે બધા નીકળી ગયા હોય. હાલો, થઈ ગયું? હાલો બેસો. હાલો. પેલી ખીચડી અને વ્હાઈટ કઢી. વ્હાઈટ કઢી. બોલો, પીળી કઢી આવે ને વ્હાઈટ આવે. એમાંથી પીળી કઢી હારે થોડી ખીચડી, થોડી કઢી હારે પીળી ખીચડી. એવું? હા. વ્હાઈટ ખીચડી હારી પીળી કઢી અને પીળી ખીચડી હારે થોડી કઢી. તો હાલો, કઢી ખીચડીનું વાળું પાણી કેટલી તમારા લોકોને કરવી હોય તો આવી જાઓ. મિત્રો, સુરતનું વાતાવરણ આમ ભેજવાળું અને આમ તો એ અઠવાડિયા આખા વરસાદ નથી એટલે ગરમી પાછી પહેલાં જેવી ચાલુ થઈ ગઈ છે. એટલે સાંજે ગમે ત્યાં ગયા હો ત્યાંથી ઘરે આવો એટલે પહેલાં આવવું પડે. આખું શરીર આમ ભેજવાળા વાતાવરણના હિસાબે ભારે ભારે થઈ જાય. તો હાલો, આવી ગયું છે. આપણે મસ્ત ખીચડી બની છે. બધું શાકભાજી નાખીને. આ લાલ છે, એ ગાજર છે, કઢી છે, વેજીટેબલ ખીચડી. ઓહ, મસ્ત. બે ચાલુ કરી દીધું ટીવી જોતા જોતા. પાપડ શેકી નાખ્યો છે. હા.